હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 6 એપ્રિલ 2026 ના મહત્વના કરંટ અફેર. અહીંયા ભૂલથી 2006 લખાયું છે, એ તમે ઇગ્નોર કરજો. 2026 આવશે, બરાબર છે. તમે આ લોકોનું તો ભલે પૂછો, આવી નાની નાની ભૂલ તમને દેખાઈ જતી હોય, રાઈટ? ચાલો હવે આજના પ્રથમ પ્રશ્ન તરફ. પરંતુ હા, પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા, વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો ફટાફટ આપણે પ્રથમ પ્રશ્ન તરફ હવે આગળ વધી જઈએ. આજનો પ્રથમ પ્રશ્ન છે, સુરક્ષાત્મક ફ્રી એન્ટ્રી ફાયર એન્ટ્રી સ્યુટ અંગે નીચેના નિવેદનોનો વિચાર કરો. તે ઊંચા તાપમાને કાર્યક્ષમ રહેવા માટે વિશેષ ફાઈબરથી બને છે, રાઈટ? ઓકે. તેનો મુખ્ય ઉપયોગ કૃષિમાં થાય છે. ઓપ્શન સી. ત્રીજું, ભારતમાં જ ઉત્પાદિત થશે. તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે? ફક્ત 1 અને 2, આપેલ તમામ 1 અને 3, કે આપેલ તમામ વિધાન ખોટા છે? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 3. કૃષિ માટે નથી, અગ્નિશામક છે. વિધાન પરથી જ ખબર પડી જાય છે. ફાયર એન્ટ્રી સૂટ ખાસ ફાઈબર અને અદ્યતન ટેકનોલોજીથી બને છે, જે વ્યક્તિને આગમાં થોડા સમય માટે સુરક્ષિત રાખે છે. ઊંચું તાપમાન હોય તો પણ એ અસરકારક રહે છે. પહેલા એ વિદેશમાંથી આયાત થતા, તેને ખૂબ મોંઘા હતા. એ ભારતમાં જ એને વિકસિત કરવામાં આવશે. અગ્નિશામક, રક્ષા અને આપદા વ્યવસ્થાપનમાં આ ખૂબ ઉપયોગી છે. ફાયર એન્ટ્રી સૂટ સામાન્ય રીતે એલ્યુમિનાઇટ ફેબ્રિકથી બને છે, જે 1000 ડિગ્રી સેલ્સિયસનું તાપથી થોડા સમય માટે રક્ષણ આપે છે. તેમજ ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રી માટે પણ આ ખૂબ ઉપયોગી છે. કેમ? તો ત્યાં આગ લાગે તો ગરમી અને આગનું પ્રમાણ વધારે હોય તો ત્યાં ઉપયોગી થાય, એટલા માટે. ડીઆરડીઓ કામ કરે છે. આ તમારું પ્રૂફ. ખરેખર આકાશવાણીમાં તમે જોશો ને, તમે એક્સ યુઝ કરતા હોય એટલે કે ટ્વિટર યુઝ કરતા હોય તો એની ઉપર આવા કટઆઉટ સાથે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બહુ જ મહત્વના આપેલા હોય છે. હું પીઆઈબી માંથી ડેટા કલેક્ટ કરું છું અને આકાશવાણીમાંથી તમારા માટે આ કટ્સ લાવું છું, જેથી કરીને તમને સંતોષ થાય કે પ્રૂફ આપે છે મેમ, રાઈટ? ફાયર સેફટી. અચ્છા, ફાયર સેફટીની વાત થાય છે તો ફાયર સેફટી વીક 4 મે થી 10 મે સુધી ઉજવવામાં આવે છે, બરાબર છે. ફાયર ફાઈટર ડે તો અગ્નિશામક દિવસ કયો દે છે? તો 4 મે. યાદ રાખજો, બ્લુ રિબન એનું પ્રતીક છે. જો અગ્નિ સુરક્ષા સપ્તાહ 4 થી 10 મે સુધી. ઓકે. હવે ભારતમાં તાજેતરમાં શરૂ કરાયેલ કોલ બ્રોડકાસ્ટ સિસ્ટમ CBS વિશે નીચેના વિધાનોનો વિચાર કરો. ઓપ્શન 1, તે નેટવર્ક જામ હોવા છતાં પણ સંદેશ પહોંચાડવા સક્ષમ છે. યસ, રાઈટ. તે માત્ર 4G અને 5G નેટવર્ક પર જ કામ કરે છે? નો, એ 2G પર પણ કામ કરશે. અને ત્રીજું, તે ચોક્કસ ભૂગોળીય વિસ્તારમાં એક સાથે એલર્ટ મોકલી શકે છે. તો પહેલું અને ત્રીજું બંને સાચા છે. બીજું 2G માં કરે છે, 4G માં નહીં. 2G થી લઈને બધા જ. તો અહીં આપણું વિધાન કયું સાચું આવશે? ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો વિકલ્પ બની જશે. 1 અને 2. અરે સોરી, અહીંયા ઓપ્શન બી સાચો બનશે, ભૂલ થઈ ગઈ. સોરી ફ્રેન્ડ, ઓપ્શન બી 1 અને 3. કેમ? તો 4G 2G માં પણ કામ કરે છે, એટલા માટે. હવે આપણે ડિટેલ જોઈશું. આપદા વ્યવસ્થાપન અને સ્વદેશી કોલ બ્રોડકાસ્ટ સિસ્ટમ CBS શરૂ કરવામાં આવી, જેને આપણા ડુંગળીમેન એટલે કે સંચાર મંત્રી જ્યોતિર્થ રાવ સિંધિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમ સીડોટ દ્વારા ગૃહ મંત્રાલય અને એનડીએમએ સાથે મળીને વિકસાવવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ આપદા એટલે કે મુસીબત આવે પહેલા લોકોને એલર્ટ આપવાનો છે. એટલે કે કોઈ મુસીબત હમણાં તમારા મોબાઈલમાં સેકન્ડમાં આવ્યું હશે એલર્ટ, રાઈટ? મોબાઈલ એલર્ટ. તો એના માટે હતું કે કોઈ ભૂકંપ આવવાનું છે, પૂર આવવાનું છે, સાયક્લોન આવવાનું છે, એટસેટ્રા. કોઈ પણ આપદા આવશે તો બધાના મોબાઈલમાં એક સાથે જોરથી એલર્ટ વાગશે અને એને તમે ટાળી પણ નહીં શકો. ઓકે.
એસએમએસ ની રાહ જોવી નથી પડતી, તરત મેસેજ પહોંચે છે. 2G થી 5G સુધી તમામ નેટવર્કમાં કામ કરે છે. પોપઅપ અને ઊંચા અવાજ સાથે આવે છે, જેને ઇગ્નોર કરી શકાતો નથી. ખાસિયત શું છે? અનેક ભાષામાં ઉપયોગ છે. ગેસ લીક, પૂર જેવી પરિસ્થિતિમાં ઉપયોગી છે. આ તમારું પ્રૂફ. CBS નું પૂરું નામ પણ યાદ રાખી લેજો, સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. CBS ટેકનોલોજી દુનિયાના ઘણા દેશોમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં તેને પબ્લિક સેફ્ટી સિસ્ટમ તરીકે ડેવલપ કરવામાં આવી છે. NDMA આપદા ચેતવણી માટેની મુખ્ય એજન્સી છે. હવે આપણે NDMA C. વિશે વાત કરી તો આપણે એની ડિટેલ જોઈશું થોડીક. નેચરલ. હવે પેન પછાડીને હું જોર જોરથી નહીં કહું કે મારું સ્પેશિયલ જીકે સ્પેશિયલ. આ હું ઓલવેઝ આપું છું, રાઈટ? એની તમને બેક ડિટેલ. તો શું છે NDMA? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. 27 સપ્ટેમ્બર 2006 માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ એની સ્થાપના થઈ હતી. વડાપ્રધાન અધ્યક્ષ હોય છે અને ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. પ્રિવેન્ટેશન, પ્રિપેરનેસ, મિગ્રેશન પર ભાર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે સંકલન કરે છે અને NDRF ને માહિતી આપે છે, ગાઈડલાઈન આપે છે. NDMA નું કામ છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ પૂરું નામ છે. 1984 માં સ્થાપના. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ હેઠળ કામ કરે છે. ભારત માટે સ્વદેશી ટેલિકોમ ટેકનોલોજી ડેવલપ કરી 2G થી 4G ઓપ્ટિકલ નેટવર્ક, AI જેવી ટેકનોલોજી પર કામ કરવું, એ બધું કામ C. કરશે. હાલમાં NDMA અને C. ભેગા થઈને સચેત નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આપણે સચેત RBI પણ લોન્ચ કર્યું છે અને અહીંયાથી પણ લોન્ચ થયું છે. તો આપણે બંને વિશે જોઈશું. ભારત સરકારના સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ દ્વારા ડોટ હેઠળ મુખ્ય સંસ્થા R&D સંસ્થા છે, રિસર્ચ એન્ડ ડેવલપ. ઓકે, C. અને NDMA મળીને કોમન એલર્ટ પ્રોટોકોલ CAP, કોમન એલર્ટિંગ પ્રોટોકોલ CAP આધારિત એકીકૃત ચેતવણી સિસ્ટમ પર અખિલ ભારતીય વર્કશોપનું આયોજન કર્યું હતું. હેતુ શું હતો? તો એલર્ટ આપતી, મંજૂરી આપતી, પ્રસારિત થતી એજન્સીઓ વચ્ચે સંકલન સાધવાનો. 34 રાજ્યોમાં કાર્યરત છે. બરાબર છે. અને 75 કરોડથી વધુ SMS મોકલાય છે. તો સચેત હેઠળ સાયક્લોન, રાઈટ? આ જે સાયક્લોન આવ્યા હતા ત્યારે સચેત યુઝ કરવામાં આવ્યું હતું. લાઇટનિંગ, બિહારમાં વીજળી પડી હતી ત્યારે. ફૂડ, આસામ અને ગુજરાતમાં ફ્લડ આવ્યું હતું, પૂર આવ્યું હતું ત્યારે. અમરનાથ યાત્રા, એ બધેમાં તેનો ઉપયોગ થયો છે. સચેત યાદ રાખી લેજો. NDMA ની વાત થશે ત્યારે C. અને NDMA ની વાત થાય છે. ડુ નોટ મિક્સ વિથ RBI. ઓકે, હવે આપણે જોઈએ RBI. સચેત પોર્ટલ શરૂ કર્યું છે. તો SLLC છે, એટલે કે સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટી છે. રાઈટ? પોર્ટલ શેનું છે? તો ઇલીગલ સિક્યુરિટીઝ અને ફાઇનાન્શિયલ ફ્રોડ સામે સુરક્ષા આપે છે. આ પોર્ટલ સામાન્ય જનતાને જાણવામાં મદદ કરે છે કે કઈ સંસ્થા સ્વીકારવા માટે અધિકૃત છે અને ગેરકાયદેસર થયા પણ સ્વીકારતી સંસ્થાઓ વિરુદ્ધ એક્શન્સ પણ લે છે. જો તમે કોઈ એવી યોજનામાં પૈસા રોક્યા છે જેમાં અવાસ્તવિક વળતરનું વચન આપ્યું છે, તો તમે આની ઉપર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની સાથે લાઈવ ટ્રેકિંગ પણ થાય છે. રોકાણ કરતા પહેલા એની ઉપર જાણી શકાય છે કઈ સંસ્થાઓ સાથે સંકલન છે. તો RBI, SEBI, IRDAI, PFRDA એ પાસેની એમની નોંધ હોય છે. રાઈટ? આ તમારું પોર્ટલ. તો એક RBI આવશે, ફાઇનાન્શિયલ ની વાત આવે ઓપ્શનમાં તો તમારું RBI લખવાનું છે. અને આપદા વ્યવસ્થાપનમાં સચેત પોર્ટલ આવશે તો NDMA પ્લસ C. ભેગા મળીને વિકસાવી છે એલર્ટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 3. વર્લ્ડ અસ્થમા વર્લ્ડ અસ્થમા ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ મે નો પ્રથમ મંગળવાર, બી નો પ્રથમ સોમવાર, મે નો બીજો મંગળવાર કે એપ્રિલ નો છેલ્લો રવિવાર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ મે નો પ્રથમ મંગળવાર. વિશ્વ અસ્થમા દિવસ, વર્લ્ડ અસ્થમા ડે ઉજવવામાં આવે છે. આ દિવસની થીમ અસેસ ટુ એન્ટી ઇન્ફ્લેમેટરી ઇન હેલ્થ ટુ એવરીવન એન્ડ વિથ અસ્થમાસ સ્ટીલ એન્ડ અર્જન્ટ નીડ. વિશ્વ અસ્થમા દિવસની થીમ છે. આ તમારું આવી ગયું 5 મે.
ઓફિશિયલી 5 મે હતો, પણ ઓફિશિયલ દર વર્ષે 5 મે નથી હોતો. મે નો પ્રથમ મંગળવાર એટલે વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. શ્વાસને લગતો રોગ છે, રાઈટ. આમાં તમારે આટલા જ ઊંડા ઉતરવાનું છે, વધારે નહીં. અચ્છા, ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર ડે આપણે લખાયું હતું, એમાં કહેવાનું રહી ગયું હતું ને 1999 માં શરૂઆત થઈ હતી. રેડ અને બ્લુ બેરી બંનેની એનું પ્રતીક છે. પછી 5 મે બીજો કયો દિવસ ઉજવાય છે? તો સાબુ અને પાણી, વર્લ્ડ હાઇજીન હેન્ડ હાઇજીન ડે. વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે એટલે હાથની હાઇજીન રાખવા માટેનો દિવસ ઉજવવામાં આવે છે. 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ. આ મારા ઘરનો દિવસ નથી. ઓકે, હવે ચોથો પ્રશ્ન અગત્યનો છે અને ફોસ્ટર લગાવજો. તમિલનાડુના થુત્તુકુડી જિલ્લામાં મળેલા જીવાશ્મ અંગે નીચેના વિધાનોનો વિચાર કરો. થુત્તુકુડીની પાસે અણુઓથક પણ આવેલું છે, એ યાદ રાખજો, એટલા માટે અગત્યનું છે. આ જીવાશ્મ હોલોસોન યુગના છે. આ વિસ્તારમાં હાલમાં દરિયા કિનારે 5 થી 7 કિલોમીટર દૂર આવેલો છે. આ શોધ પ્રાચીન સમયમાં દરિયા કિનારાના સ્તરમાં કોઈ ફેરફાર થયો ન હોવાનો પુરાવો આપે છે. આમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન સાચું છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 1 અને 2. તમિલનાડુના થુત્તુકુડીમાં જિલ્લામાં જીવાશ્મ મળ્યા છે, જે અંદાજે 8,000 થી 12,000 વર્ષ જૂના સમુદ્રી જીવાશ્મ છે. આ જીવાશ્મ માટે ભારે વરસાદ અને જમીન ધોવાણના કારણે બહાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ આવા 104 જીવાશ્મ એકત્રિત કર્યા છે, જે 5 થી 7 કિલોમીટર દૂર આવેલા છે દરિયાકાંઠેથી, જે દરિયાકાંઠા બદલાયા હોવાની પુરાવો આપી રહ્યા છે. આ શોધ હોલોસોન યુગની છે, હોલોસીન યુગની છે. એટલે કે હાલ જે યુગ ચાલી રહ્યો છે એ હોલોસીન યુગ છે, રાઈટ. અને આજનો છેલ્લો પ્રશ્ન સુપર્ણા શર્મા અને આનંદ આરકે ને 2026 નો પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો શેના માટે આપવામાં આવ્યો છે? ઓપ્શન એ આંતરરાષ્ટ્રીય રમતગમતમાં ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા, ભારતીય મહિલાઓના થતા શોષણમાં રિપોર્ટિંગ કરવા માટે, ભારતીય ઈરાનમાં થયેલા હુમલામાં બાળકોની ઉપર જે હિંસાની અસર થઈ તેના માટે રિપોર્ટિંગ કરવા, કે પછી સાયબર ક્રાઇમ એક્સપોઝ કરવા માટે? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સાયબર ક્રાઇમ એક્સપોઝ કરવા માટે, ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ માટે, રાઈટ. ભારતીય ચિત્રકાર આનંદ આરકે, પત્રકાર સુપર્ણા શર્મા અને બ્લૂમબર્ગના નતાલી આબિકો પિયર્સને 4 મે 2026 ના રોજ ઇલ્યુસ્ટ્રેટેડ રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી શ્રેણીમાં 2026 નો પુલિત્ઝર પ્રાઇઝ જીત્યો છે. શ્રેણી યાદ રાખજો, શ્રેણી પૂછાશે. વિજેતા કૃતિ કે જેનું શીર્ષક ટ્રેપ છે, તે ભારતના ડિજિટલ ધરપકડ કૌભાંડ વિશે વાત કરવામાં આવી છે. પુલિત્ઝર એવોર્ડ ન્યુયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટી દ્વારા સંચાલિત વાર્ષિક પુરસ્કારોની શ્રેણી છે. 1997 એવોર્ડ આપવામાં આવે છે. 1917 થી એવોર્ડ આપવામાં આવે છે. 1917 થી એવોર્ડ આપવામાં આવે છે પુલિત્ઝર પ્રાઇઝ. પત્રકારત્વ ક્ષેત્રેનો સૌથી બેસ્ટ એવોર્ડ કહેવાય છે, રાઈટ. અલગ અલગ 23 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડ મેળવનારા પ્રથમ કોણ હતા? તો 1937 માં ગોવિંદ બિહારી લાલ પ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ બન્યા હતા અને ઝુમ્પા લાહિડી 2000 માં આ એવોર્ડ મળ્યો હતો. બીજા ભારતીયોને પણ મળેલો છે આ એવોર્ડ. તો તમારે મને કહેવાનું છે છેલ્લે પુલિત્ઝર પ્રાઇઝ કયા ભારતીયને મળ્યું હતું? ઓકે, તો ચાલો હવે આ શ્રેણી આપણે આજનું કરંટ અફેર નો વિડીયો આજે આપણે અહીંયા જ પૂરો કરીશું. ફરીથી વધારાની માહિતી સાથે આપણે મળીશું નેહા એજ્યુકેટર પર. પરંતુ વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.